ભુવનેશ્વરમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થતા પાણીના તોપનો કરાયો ઉપયોગ। ભુવનેશ્વરમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે તંગદિલી સર્જાઈ જ્યારે કાર્યકરો ઓડિશા વિધાનસભાની બહાર મહિલાઓ સામેના ગુનાઓ અને 14 કોંગ્રેસ ધારાસભ્યોની સસ્પેન્શન મુદ્દે વિરોધ કરી રહ્યા હતા। પોલીસે વિરોધીઓને વિખેરવા માટે પાણીની તોપનો ઉપયોગ કર્યો હતો। વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ, જેમાં કાર્યકરોને વિધાનસભા તરફ આગળ વધતા રોકવા માટે પોલીસની લાઠીચાર્જ અને આંસુ ગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો। આ ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને કાર્યકરો દ્વારા એક પોલીસ વાહનને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વિરોધની પૃષ્ઠભૂમિ એ છે કે ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ સુરમા પઢીએ 12 કોંગ્રેસ ધારાસભ્યોને 7 દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા, કારણ કે તેઓ ગૃહની કાર્યવાહી દરમિયાન અવરોધ ઉત્પન્ન કરી રહ્યા હતા। કોંગ્રેસે ધારાસભ્યો મહિલાઓ સામે વધતા ગુનાઓની તપાસ માટે એક હાઉસ કમિટી રચવાની માંગ કરી રહ્યા હતા। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભક્તચરણ દાસે આ સસ્પેન્શનને લોકશાહીની હત્યા ગણાવી હતી અને રાજ્ય સરકારની આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અમે શાંતિપૂર્ણ રીતે વિધાનસભાની ઘેરાબંધી કરીએ છીએ, છતાં અમારા કાર્યકરોને અટકાવવામાં આવી રહ્યા છે।